આગળ વધીશું સમાચારમાં વાત કરીશું મુસ્લિમ ખત્રી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓને ઇનામી વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જુનિયર અને સિનિયર કેજીથી લઈને કોલેજ સુધીના શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓ ભાઈ બહેનો સન્માન તેમજ પુરસ્કાર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ડભોઈ ખત્રી સમાજના પ્રમુખ ખત્રી હાજી ફકી મોહમ્મદ અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। તેમણે શિક્ષણ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે સમાજ અને દેશમાં શિક્ષણ અનિવાર્ય છે અને તેનો વ્યાપ વધારવા બાળકોના ભવિષ્ય માટે સમાજે આવા કાર્યક્રમો યોજી બાળકોને શિક્ષણ પ્રત્યે રુચિ વધે તેવા કાર્યક્રમો યોજવા પર ભાર મૂક્યો હતો। શિક્ષણ હશે તો જ સમાજ સંગઠિત થશે, કુરિવાજો અંધશ્રદ્ધા दूर થશે। શિક્ષણ વિના પ્રગતિ શક્ય નથી। સમાજનો જરૂરિયાતમંદ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે તે આપણા સૌની જવાબદારી છે। 44 જેટલા બાળકોને શાળાની અંદર મોકલવા, સારા માર્ક્સ લાવવા અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં પણ આવ્યું હતું। अस्सलामु अलैकुम वरहमतुल्लाह। गई काले तारीख 22/6/2025 रविवारना दिवसे खत्री समाजनो शिक्षणનો प्रोग्राम खत्री समाजना प्रमुख हाजी फकीर मोहम्मद खत्री, उपप्रमुख हाजी बिलालभाई खत्री गजीवाला અને કમિટીના તમામ સભ્યો થ્રુ સમાજના તમામ આગેવાનોના સહસહકારથી રાખવામાં આવ્યો હતો। તેમાં 44 દીકરા દીકરીઓને ફર્સ્ટ, સેકન્ડ, ત્રણ નંબરવાળાને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને એક સિવિલ એન્જિનિયરની અમારા સમાજમાં ફર્સ્ટ પહેલો વિદ્યાર્થી એજાજભાઈ ખત્રીને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। તમામ વિદ્યાર્થીઓને ટ્રોફી પણ અને ઇનામ સખી દાવતાઓ તરફથી સમાજ તરફથી દફતર પણ આપવામાં આવ્યા હતા અને એના અંદર પ્રમુખ સાહેબ હાજી ફકીર મોહમ્મદ ખત્રીએ શિક્ષણ માટે બહુ ભાર મૂક્યો હતો કે શિક્ષણથી કોઈ વંચિત ના રહેવું જોઈએ। શિક્ષણ હશે તો અંધશ્રદ્ધા દૂર થશે, શિક્ષણ હશે તો સમાજ આગળ આવશે। એવી રીતે જ ઉપપ્રમુખ સાહેબ હાજી બિલાલભાઈ ખત્રીએ પણ શિક્ષણના લાઇનથી સમાજ કેવી રીતે સંગઠિત થશે તે લાઇનથી માર્ગદર્શન આપ્યું હતું। કમિટીના અને એના વગરના તમામ સમાજના લોકોએ ખૂબ સહસહકાર આપ્યો અને ખાવા પીવાના પ્રોગ્રામ સાથે અમારો પ્રસંગ હતો। તે બધા લોકોનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। જે લોકોએ અમને સહસહકાર આપ્યો છે તે લોકોનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ।